નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું ખૂબ નાની હતી જ્યારે મારી મમ્મી મને છોડીને ગઈ હતી। તે દિવસે વરસાદ પડી રહ્યો હતો। મેં નાની ઢીંગલીને ચાદરમાં સુવડાવી હતી અને મમ્મી ઉતાવળમાં સામાન બેગમાં ભરી રહી હતી। મારા હાથમાં દૂધની બોટલ હતી અને હું વારંવાર મમ્મીને બોલાવતી પાછળ પાછળ જઈ રહી હતી કે મમ્મી તમે ક્યાં જઈ રહ્યા છો, મને પણ સાથે લઈ ચાલો ને। પછી મમ્મીએ એક પળ માટે મારી તરફ જોયું અને નજર ફેરવી લીધી। કદાચ તેમની આંખોમાં શરમ હતી કે પછી બસ એક લાચારી। તેમણે મારા ગાલ પર થપથપાવ્યા જેવી રીતે કોઈએ ફોસલાવવા માટે પ્રેમથી કરવામાં આવે છે। પછી તે દરવાજા તરફ આગળ વધી। બહાર એક બાઇક ઊભી હતી જેના પર એક અજાણ્યો માણસ બેઠો હતો। મારા પપ્પાની નજર તેના પર પડી તો તેમનો ચહેરો લાલ ગુમ થઈ ગયો। તે બોલ્યા, કોણ છે આ છોકરો અને ક્યાં જઈ રહી છે? મમ્મીએ માત્ર એટલું જ કહ્યું કે હું હવે આ જિંદગી નથી જીવવા માંગતી, હું જઈ રહી છું। પપ્પાએ મારી તરફ ઈશારો કરતાં કહ્યું, અને આ છોકરી, આનું શું થશે? મમ્મીએ જવાબ આપ્યો, આ તમારી છે, હવે આને તમે જ સંભાળો। હું ફરી અને દરવાજો બંધ થયો। ત્યારથી જ મારી બેરુખી ભરી જિંદગી શરૂ થઈ ગઈ। તે દિવસે મેં જાણ્યું કે જુદાઈનો કોઈ અવાજ નથી હોતો, બસ એક ખામોશ બંધ દરવાજો હોય છે અને બધું જ બદલાઈ જાય। બીજા દિવસે મહોલ્લાની સ્ત્રીઓ અમારા ઘરે આવી રહી હતી। છાનીમાની વાતો થઈ રહી હતી। એકે કહ્યું, ભાઈ આજકાલની સ્ત્રીઓને ભરોસાને લાયક નથી રહી। બીજી બોલી, કેવી રીતે આટલી નાની બાળકીને છોડીને ભાગી ગઈ છે? આવી માં હોવા કરતાં તો ન હોવી જ સારી। અને હું ખૂણામાં બેઠી ઢીંગલીઓને પંપાળી રહી હતી। મને ત્યારે આ શબ્દનો અર્થ પણ નહોતો ખબર કે તે ભાગી ગઈ, પરંતુ લોકોની નજરોમાં કંઈક એવું હતું જે મને ખૂટતું હતું। મારા પપ્પાએ તે દિવસ પછી મારી સાથે વાત કરવાનું પણ ઓછું કરી દીધું। જ્યારે હું તેમની પાસે જઈને પપ્પા કહેતી તો તે મારા પર ભડકી જતા અને કહેતા કે મારી સાથે વાત ન કર, જાણે હું તે સ્ત્રીની કોઈ નિશાની હોઉં જે તેમને બેઇજ્જતી કરીને ચાલી ગઈ। એક દિવસ તેમણે મને હોસ્ટેલમાં લઈ જઈને છોડી દીધી। ત્યાં જ મારું ભણતર પણ શરૂ થયું। ત્યાંના ટીચર ખૂબ સારા હતા। તેમણે મને મારું નામ પૂછ્યું। મેં તેમને મારું નામ જણાવ્યું કે મારું નામ અનાયા છે। પછી મારા પપ્પાનું કંઈ પણ કહ્યા વગર મને એકલી છોડીને ત્યાંથી પાછા ચાલ્યા ગયા। હવે તે હોસ્ટેલ જ મારા રહેવાની જગ્યા બની ગઈ હતી। ત્યાં મને મમ્મીના ભાગી જવાના મહેણા નહોતા મળતા, ના મહોલ્લાવાળાઓની નજરોમાં ઝેર હતું। ત્યાં ફક્ત હું અને મારું ભણતર હતું। હોસ્ટેલમાં ઘણી છોકરીઓ હતી, બધી પોતપોતાની મંજિલની તલાશમાં હતી, પરંતુ હું કદાચ કોઈ બીજા જ સફર પર હતી। મારા અંદર સવાલો હતા પણ જુબાન બંધ। મનમાં વિચારો આવતા કે શું બધાની માં આવું કરે છે? શું હું પણ એક દિવસની એવી જ બની જઈશ? ક્યારેક રાત્રે જ્યારે બધા સૂઈ જતા તો હું ડૂચકા ભરીને રડતી। મારા ખામોશ ડૂચકા કોઈ નહોતું સાંભળતું। હું અંદરથી તૂટી ગઈ હતી। એક દિવસ મેં મારા ટીચરને પૂછ્યું, મેડમ, જો કોઈ મમ્મી પોતાની દીકરીને છોડીને જાય તો શું તે ખોટું હોય છે? તેમણે ધ્યાનથી મને જોઈ, પછી ધીમેથી બોલ્યા, ના બેટા, એવું કંઈ નથી, અને સારું ખરાબ વખત તો બધાની સાથે આવે જ છે। જો એક માં પોતાની દીકરીને છોડી પણ દે તો કોઈ મજબૂરી પણ તો હોઈ શકે છે, યા કોઈ બીજું કારણ। હું ત્યારે તેમની વાતનો અર્થ ન સમજી શકી, પરંતુ તેમના શબ્દો મારા દિલમાં ઉતરી ગયા। જ્યારે ક્યારેક પપ્પા હોસ્ટેલ આવતા તો ફક્ત ટીચર સાથે જ વાત કરતા અને હું દૂર ઊભી જોતી રહેતી। એકવાર મેં હિંમત કરીને કહ્યું, પપ્પા, તમે મને ઘરે લઈ જવા આવ્યા છો શું? તેમણે મારી તરફ જોયું જાણે હું કોઈ સવાલ પૂછવાનો પણ હક નથી રાખતી। પછી કહ્યું, હમણાં તારે બીજું ભણવાનું છે, અહીં રહીને ભણ। પછી તે ચાલ્યા ગયા। મેં ત્યાં રાત્રે વિચાર્યું, મમ્મીએ મને છોડી દીધી અને પપ્પાએ પણ મને અહીં એકલી છોડી દીધી। હું બંનેના પ્રેમથી ખાલી થઈ ગઈ। ના મમ્મીનો પ્રેમ મળી શક્યો, ના પપ્પાનો। દિવસો મહિનામાં બદલાયા, મહિના વર્ષોમાં બદલાઈ ગયા અને હું ભણતી ગઈ, પરંતુ મારા અંદર પેલી એક ખાલી જગ્યા હંમેશા એવી જ રહી। હોસ્ટેલની જિંદગીમાં એક રૂટીન બની ગયું। સવારે 7 વાગે ઉઠતી, ક્લાસ લેતી, થોડો નાસ્તો કરતી, પછી બપોરે ફરીથી ભણવા બેસી જતી। રાત્રે હું એ જ પાઠ યાદ કરતી। બીજી છોકરીઓ સાથે ઓછી જ વાત કરતી હતી। તે અવારનવાર કહેતી પણ ખરી કે અનાયા, તું બહુ ચૂપ રહે છે, શું તને વાત કરવી નથી ગમતી? હું બસ મલકાઈને રહી જતી। એકવાર ટીચરે મને હોસ્ટેલની ઓફિસમાં બોલાવી। તેમણે મને એક કોમ્પિટિશનમાં સ્પીચ સાંભળવા માટે સિલેક્ટ કરી લીધી। મેં મહેનતથી તૈયારી કરી। કોમ્પિટિશનના દિવસે જ્યારે હું સ્ટેજ પર ગઈ, મારો અવાજ કાંપી રહ્યો હતો, પરંતુ સ્પીચ ખૂબ સારી રીતે સંભળાવી। આખો હોલ ખામોશ થઈ ગયો। તે અવાજ મારા દિલમાંથી નીકળ્યો હતો। કોમ્પિટિશન પછી એક ટીચરે આવીને કહ્યું, અનાયા, આજે તે બધાનું દિલ જીતી લીધું, વેલ ડન, ખૂબ સારી સ્પીચ આપી તે। મેં માથું ઝુકાવી લીધું। દિલમાં બસ એ જ ઈચ્છા થઈ કે કાશ પપ્પા પણ અહીં હોત અને જોતા તો કદાચ તેમને પણ મારા પર ગર્વ મહેસૂસ થાત। બીજા દિવસે જ્યારે તે મને લેવા આવ્યા, કદાચ કોઈ કામથી બહાર લઈ જવાના હતા, મેં હિંમત કરીને પપ્પાને કહ્યું, પપ્પા,
મેં કાલે સ્કૂલમાં એક કોમ્પિટિશનમાં સ્પીચ સંભળાવી હતી. બધાએ ખૂબ વખાણ કર્યા. મારા કહેવા પર તેમણે મારી તરફ જોયું, જાણે થોડી પણ વિચારી રહ્યા હોય. પછી બેરૂખીથી બોલ્યા, હા તો શું થઈ ગયું? અહીં રહીને ભણવા તો આવી છે. તારા બધાએ વખાણ કરી દીધા તો કઈ મોટી વાત છે. આટલું ખુશ થવાની જરૂર નથી. હું ચૂપ થઈ ગઈ. પપ્પાના દિલમાં સ્ત્રીઓ માટે નફરત હતી. કદાચ મમ્મીના કારણે અથવા કદાચ કોઈ બીજી વાતથી. તે અવારનવાર કહેતા કે સ્ત્રી જો સીધા રસ્તે ચાલે તો બધું સ્વર્ગ જેવું બની શકે છે, અને નહીં તો તે બધાને નર્ક બનાવવામાં પણ વાર નથી લગાડતી. હું જાણતી હતી કે તે તેનાથી વાત નથી કરતા. એ વાતથી મારી મમ્મીને ખરાબ કહેતા હતા. એક દિવસ તેમણે મને પાડોશમાં એક અંકલના ઘરે મોકલી. તેમની પત્ની બાળકોને ટ્યુશન ભણાવતી હતી. ત્યાં જઈને મને અહેસાસ થયો કે હવે હોસ્ટેલ જ મારી દુનિયા બની ચૂકી છે. તે આંટી બહુ નરમાશથી વાત કરતા હતા. તેમણે મને પૂછ્યું, તારા ઘરમાં કોણ કોણ છે બેટા? આ સાંભળીને મારું દિલ ગભરાઈ ગયું. પછી મેં જવાબ આપ્યો કે બસ પપ્પા અને હું જ છીએ. એક દિવસ આંટીએ પપ્પાને કહ્યું, તમારી દીકરી બહુ જ ઇન્ટેલિજન્ટ છે. થોડો સમય તેને ઘરે પણ આપવો જોઈએ. થોડું ધ્યાન જરૂરી છે. આ તમારું નામ રોશન કરશે. પપ્પાએ મોઢું બગાડતા જવાબ આપ્યો કે આને આટલું ધ્યાન આપીને શું કરવું છે? સ્ત્રીને માથે ચડાવી આમ પણ ઠીક નથી હોતી. નહીતર એ જ થાય જે મારી સાથે થયું. આંટી ચૂપ થઈ ગયા. તે પછી ભય ન બોલ્યા. એકવાર હું બીમાર પડી ગઈ હતી. તાવમાં શરીર તૂટવા લાગ્યું, આંખો બંધ થવા લાગી. તો હોસ્ટેલવાળાઓએ પપ્પાને બોલાવ્યા તો તે આવી ગયા. મને જોયા પછી બોલ્યા, આવું પણ શું ભણે છે કે શરીર પર કમજોર થઈ ગયું? આરામ કર, ઠીક થઈ જઈશ. હું તેમને જોઈ રહી હતી. કદાચ તે મારા માથા પર હાથ મૂકત, પણ તેમના હાથ પાછળ જ રહ્યા. ટીચરે કહ્યું, થોડા દિવસ માટે તમે આને તમારા ઘરે લઈ જાઓ. તબિયત ઠીક થઈ જશે તો પાછા મૂકી જજો. પપ્પાએ ટીચરની વાત પર તરત કહ્યું, ઘરમાં કોઈ છે નહીં જે આનું ધ્યાન રાખે. હું પોતે પણ કામ પર હોઉં છું. એકલી છોકરીને ઘરમાં રાખવી યોગ્ય નથી. તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે હું તેમના માટે એક જવાબદારીથી વધારે કંઈ પણ નથી. હોસ્ટેલની રજાઓ પડી. બધી છોકરીઓ પોતપોતાના ઘરે જવા લાગી, પરંતુ હું ત્યાં જ રહી, ખાલી ઓરડામાં, સન્નાટા અને મારા અવાજોની વચ્ચે. હું વારંવાર ચોપડીમાંથી કંઈક વાંચી રહી હતી. એક દિવસ મને યાદ આવ્યું કે એક છોકરીના પપ્પા તેને લેવા માટે આવ્યા. તેમણે તેને ગળે લગાવી, પછી ચોકલેટ પણ આપી અને કહ્યું કે મારી વાલી દીકરી, ચાલ હવે આપણે ઘરે જઈએ. મેં દરવાજાની ચોખટ પર ઊભા રહીને તે આખું દ્રશ્ય જોયું. પછી પાછળ ફરીને અંદરની તરફ આવી ગઈ. પપ્પાએ કદાચ મને ક્યારેય આટલા પ્રેમથી નહીં બોલાવી હોય. મેં તે પડે તે સંબંધ મહેસૂસ કર્યો જે એક બાપ અને દીકરીની વચ્ચે હોય છે. ત્યારે મેં નિર્ણય કર્યો કે હું મારી ઓળખ હવે ફક્ત મારા ભણતર સાથે જોડીશ. પપ્પાની નજરમાં એક ડાઘ છું તો ભલે સાચું, પણ ભણી ગણીને કંઈક કરીને બતાવીશ. હોસ્ટેલના ડ્રોઈંગ રૂમમાં સાંજે જ્યારે છોકરીઓ બેસીને હસી મજાક કરી રહી હતી તો હું ચૂપચાપ બેઠી રહેતી. સૌથી અલગ અને ખામોશ. આ એકલતા હવે મારી આદત બની ગઈ. જાણે દરેક શબ્દ મારા અંદર ઉતરી જતો અને હું ખુદને ભૂલીને મારા ભણતરમાં ખોવાઈ જતી. મારા માટે હોસ્ટેલ ફક્ત એક ભણવાની જગ્યા નહોતી. આ તે જગ્યા હતી જ્યાં મને કોઈ સવાલ નથી કરતું, કોઈ મહેણું નથી મારતું અને કોઈ મને બોજ નથી સમજતું. મારા ટીચર અવારનવાર મને કહેતા, અનાયા, તે આજે પણ બધું સારી રીતે યાદ કર્યું છે, પરંતુ તું બાકી છોકરીઓ સાથે હળતી મળતી કેમ નથી? હું આ વાત પર માત્ર સહેજ મલકાઈ જતી, જાણે તેમની વાત સાંભળી લીધી હોય. પરંતુ જવાબ આપવો જરૂરી નથી. હોસ્ટેલની જિંદગી એક સરખા દિવસોથી ભરેલી હતી. સવારના ક્લાસીસ, નાસ્તો અને ત્યારબાદ ભણતર. પછી અવારનવાર છોકરીઓ મજાક કરતી, પોતાના ઘરની વાતો શેર કરતી, પોતાની મમ્મીના જમવાના વખાણ અને ભાઈ બહેનના કિસ્સા, બધી વાતો કરતી, અને હું માત્ર સાંભળતી હતી. મારી પાસે કહેવા માટે કંઈ નહોતું, ના ઘરની વાતો, ના કોઈ કિસ્સો. એક દિવસ જ્યારે બધી છોકરીઓના મમ્મી પપ્પા તેમને મળવા આવ્યા તો ડ્રોઈંગ રૂમમાં બહુ ચહલપહલ જેવું લાગી રહ્યું હતું. હું અવારનવાર બેઠકના એક ખૂણામાં બેસીને માત્ર જોતી રહેતી. ક્યારેક ક્યારેક એવું પણ થતું કે ટીચર મારી પાસે આવતા અને નરમાશથી કહેતા, આજે તારા પપ્પા નથી આવ્યા. તો હું કહી દેતી કે તેમણે કહ્યું હતું કે તે બીજી છે એટલે નહીં આવી શકે. જો કે તેમણે કંઈ નહોતું કહ્યું હતું અને ના ક્યારે આવ્યા હોત. હું મારા મનથી કોઈ બહાનું બનાવી દેતી. એકવાર મને છાતીમાં દુખાવો થવા લાગ્યો. ટીચરે હોસ્ટેલની ઓફિસમાંથી પપ્પાને ફોન કર્યો, મારી તબિયત વિશે જણાવી દીધું. થોડીવાર પછી તે આવ્યા તો તેમનો અવાજ કડક હતો અને બોલ્યા, શું થયું? હવે તારે પણ દરેક વખતે કંઈક ને કંઈક થવું હોય છે. હું ત્યાં નવરો તો નથી બેઠો હોતો કે વારંવાર અહીં આવી જાઉં. તારા ટીચરે જણાવ્યું કે તારી તબિયત ખરાબ છે, ડૉક્ટરને બતાવવું જોઈએ. ત્યાર પછી પપ્પા મને હોસ્પિટલ લઈ જવાને બદલે હોસ્ટેલની પાછળની એક દુકાનમાં લઈ ગયા, દવા લઈને આપી અને બોલ્યા,
આ લે, આને ખાઈ લેજે, ઠીક થઈ જઈશ. જો પછી કંઈ થયું પણ તો ટીચર જોઈ લેશે. પછી તે ચાલ્યા ગયા. મેં તે ગોળી પાણી સાથે પી લીધી. દિલમાં એક સવાલ હતો જે દબાયેલો રહ્યો. હોસ્ટેલની અંદર એક નાનકડો ઓરડો હતો જેને લાઇબ્રેરી કહેવાતી. ત્યાં મને એક ચોપડી મળી. તે લઈને હું તેના રૂમમાં આવી ગયો અને વાંચવાનું શરૂ કર્યું. તે ચોપડીમાં મારું દિલ લાગવા માંડ્યું. મારા અંદર સવાલો હતા જે હું કોઈને પૂછી નહોતી શકતી. એટલે ચોપડીઓ સાથે જ મેં મારી મિત્રતા કરી લીધી. એક દિવસ જ્યારે બધી છોકરીઓ બપોરનું જમવાનું જમી રહી હતી અને હું લાઇબ્રેરીમાં બેઠી એક ચોપડી વાંચી રહી હતી, દરવાજા પર આવી ત્યાં કોઈ નહોતું. તેમણે પૂછ્યું, અનાયા, તે જમવાનું નથી ખાધું? મેં કહ્યું, ના, હમણાં મન નથી કરતું એટલે નથી ખાધું. તે બોલી, પણ બેટા, જમવું પણ તો જરૂરી છે. ભણતર શીખવા માટે પણ તો તાકાત જરૂરી હોય છે. મેં આ વાત પર માથું હલાવ્યું અને ચૂપચાપ તેમની સાથે જમવા ચાલી ગઈ. હોસ્ટેલની જિંદગીનો સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. ક્યારેક કોઈ પ્રોગ્રામ થઈ જતો તો થોડી બહાર આવી જતી, પરંતુ મારું મન ત્યાં નહોતું લાગતું. હું બસ ખામોશીથી મારું કામ કરતી, પછી મારા રૂમમાં પાછી ફરી જતી. ક્યારેક હોસ્ટેલથી બહાર જવાની રજા મળતી. બાકી છોકરીઓ બજારમાંથી ખાવાની વસ્તુઓ, રમકડાં લઈને આવતી અને હું હંમેશા પૈસા બચાવીને ટીચર પાસે જઈને તેમની પાસેથી કંઈક ચોપડીઓ લઈ આવતી. ક્યારેય બીજું કંઈ ન ઈચ્છ્યું. તે નવાઈથી પૂછતી, હું બસ માથું હલાવી દેતી, જાણે તે સમજી ગઈ હોય. એક દિવસ એક નવી છોકરી હોસ્ટેલમાં આવી. તેનું નામ તન્વી હતું. તે બહુ વાતોડી હતી અને હસી મજાક કરવાવાળી. દરેક વખતે કોઈને ને કોઈને હસાવતી રહેતી. એક દિવસ તે મારી પાસે આવી અને બોલી, અનાયા, તું આટલી ચૂપ કેમ રહે છે? લાગે છે તને ક્યારેય કોઈએ પ્રેમથી ગળે નથી લગાવી. મેં નજર ફેરવી લીધી. તે ધીમેથી બોલી, તને હસવું નથી આવતું શું? મેં રૂક્ષતાથી કહ્યું, આવે છે, પણ ક્યારેય તે મને યાદ નથી. ત્યાર પછી તન્વી મારી પાસે આવી અને તેણે મને જોરથી ગળે લગાવી લીધી. હું હેરાન રહી ગઈ. વર્ષો પછી યા કદાચ પહેલીવાર કોઈએ મને આવી રીતે ગળે લગાવી હતી, વગર કોઈ મહેણાના, વગર કોઈ પાઠ ભણાવીએ, અને તે પણ એક અજીબ જ સુકૂન લઈને આવી. કદાચ હોસ્ટેલની ખામોશી વચ્ચે પણ કંઈક ધડકનો બાકી હતી જે ક્યારેક ક્યારેક કોઈ અજાણ્યા સાથની સાથે જાગી ઉઠતી. ભણતર પૂરું થઈ ગયા બાદ હોસ્ટેલ તરફથી એક નાનકડો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. મારી ટીચર મારી પાસે આવી અને મને એક રૂમાલ આપ્યો જેના પર નાના ફૂલ બનેલા હતા અને તેના પર લખ્યું હતું, અનાયા, મારું નામ. જેને જોઈને મારા દિલમાં એક અજીબ સુકૂન આવી ગયું. બાળપણથી લઈને અત્યાર સુધી બધા દિવસો, બધી રાતો, બધી ચીસો અને બધી ખામોશીઓ બસ એક પળ માટે રોકાઈ ગઈ. ટીચરે કહ્યું, અનાયા, હવે તારી આગલી મંજિલ ઘર છે. ત્યાં જઈને ક્યારેય ભણતરને ખુદથી દૂર ન કરતી. મેં માથું હલાવ્યું, પણ અંદરથી કંઈક ખાલી હતું. પપ્પા ત્યાં આવ્યા અને આ વખતે તે થોડા અલગ લાગી રહ્યા હતા. કદાચ ખુશ હતા યા બસ લોકોની સામે ગર્વ મહેસૂસ કરી રહ્યા હતા. મારો હાથ પકડતા બોલ્યા, ચાલ, હવે ઘરે જવાનું છે. હોસ્ટેલનું ભણતર પૂરું થઈ ગયું. રસ્તામાં તેમણે બહુ વધારે વાત ન કરી. બસ ગાડીની બારીમાંથી બહાર જોતા મેં વિચાર્યું, શું સાચે જ હવે હું મારા ઘરે જઈ રહી છું, યા ઘર પણ થોડા જ સમયની રહેવાની જગ્યા છે? જેવી રીતે તે હોસ્ટેલ હતી, ઘરે પહોંચીને અહેસાસ થયો કે એ જ જૂની દિવાલો, એ જ ફર્નિચર, પણ બધું બેજાન જેવું લાગી રહ્યું હતું. પપ્પાએ એક રૂમ તરફ ઇશારો કર્યો, તારો રૂમ ત્યાં છે. હું ત્યાં ગઈ. એ જ રૂમ સારી રીતે સાફ હતો, પરંતુ કંઈક ખાલી જેવું લાગ્યું. ના દિવાલો પર કંઈ લાગેલું હતું, ના કોઈ વસ્તુની સુગંધ. બસ એક પગલું છણ્યું, છત અને એક પંખો, અને ત્યાં પથરાયેલ બેડ મારી નજરમાં આવ્યું. થોડા દિવસ આમ જ પસાર થવા લાગ્યા, જાણે બધું ઠીક હોય. હું પણ ઘરના કામોમાં પપ્પાની મદદ કરવા લાગી. એક દિવસ મેં તેમના કપડાં ઇસ્ત્રી કરીને આપ્યા તો તે બોલ્યા, સરખી રીતે કરતા શીખી લે. હમણાં તેને સારી રીતે ઇસ્ત્રી કરતા નથી આવડતી. મને લાગ્યું કદાચ પપ્પા હવે બદલાઈ રહ્યા છે, પરંતુ તે ભ્રમ પણ જલ્દી તૂટી ગયો. એક રાત્રે પપ્પાએ મને કહ્યું, અનાયા, મારે એક વાત કરવી છે, ધ્યાનથી સાંભળ. મારે બહાર કામથી જવાનું છે. બસ આવતા મહિને જ મારી ફ્લાઇટ છે. મેં આ સાંભળીને ચોંકીને પૂછ્યું, અને હું અહીં શું એકલી રહીશ? પપ્પા બોલ્યા, હા, તને તારા કાકાના ઘરે છોડવાનું વિચારી રહ્યો છું. તે પોતાની ફેમિલી પણ સંભાળી રહ્યા છે. કદાચ તું પણ ત્યાં થોડા સુકૂનથી રહે. મેં આના પર નજર ઝુકાવી લીધી. પછી હિંમત કરીને કહ્યું, પપ્પા, હું અહીં રહી લઈશ એકલી, પણ તમારા સાથ વગર કોઈ બીજાના એહસાન પર નથી રહેવા માંગતી. તેમણે કહ્યું, એકલી છોકરીને તનહા છોડવી ઠીક નથી. આમ પણ તારા વિશે મહોલ્લામાં પહેલાં જ વાતો થઈ ચૂકી છે, તો પણ તને સમજ નથી આવતું. તેના બીજા દિવસે તે મને કાકાના ઘરે લઈ ગયા. દરવાજો ખખડાવ્યો તો કાકીએ દરવાજો ખોલ્યો. તે મોઢું બગાડીને ઊભી હતી અને બોલી, જી ભાઈ સાહેબ, તમે અચાનક આમ કેમ આવી ગયા? શું થયું? પપ્પા બોલ્યા, આ અનાયાને થોડા સમય માટે અહીં રાખવી છે. મારી ફ્લાઇટ બહારની છે તો મારે ત્યાં જવું છે. આને સાથે નથી લઈ જઈ શકતો. કાકીએ આ વાત પર તરત જ કહ્યું, ના ભાઈ, મારાથી નહીં થાય. હું પહેલાં જ બાળકો અને ઘરના કામોમાં લાગેલી રહીશું, અને પછી તમને તો ખબર જ છે,
લોકો શું કહે છે, હું આ બધાની વચ્ચે એક બીજી જવાબદારી નથી લઈ શકતી. કાકીની વાતો સાંભળીને પપ્પાના કપાળ પર ચિંતા આવી ગઈ અને તે બોલ્યા, શું મતલબ છે તમારી વાતનો? કાકીએ જવાબમાં કહ્યું, અરે જેની માં ભાગી ગઈ હોય તેના પર અમે કેવી રીતે ભરોસો કરીએ? અમારા પોતાના પણ તો બાળકો છે. કાલે કોઈ વાત એવી થઈ ગઈ તો કોણ જવાબ આપશે? તમે જ કહો. કાકા ત્યાં જ ખામોશ ઊભા હતા. તેમણે કોઈ વસ્તુની ના ન પાડી. ના તો તે બોલ્યા. બસ ચૂપચાપ રહ્યા. પછી પપ્પાએ મને બહાર આવવાનો ઈશારો કર્યો. હું દરવાજા પાસે ઊભી બધું સાંભળી રહી હતી, પણ પગ જાણે જમીનમાં જામી ગયા. રસ્તામાં પપ્પાએ કોઈ વાત ન કરી, પણ અચાનક ગાડી રોકીને ગુસ્સાથી બોલ્યા, બધું તારી માના કારણે થતું આવી રહ્યું છે અને આજે હું તારા કારણે ના સાંભળી રહ્યો છું. તે મને શર્મિંદા કરી દીધો. જોયું કેવી રીતે તારી કાકીએ મોઢા પર ના પાડી. આજ ઇજ્જત રહી ગઈ છે. હવે હું ખામોશ રહી. કંઈક કહેતી તો કદાચ બીજું કંઈક સાંભળવું પડતું. બીજા દિવસે પપ્પાએ ફોન પર પોતાની બહેન સાથે વાત કરી અને કહ્યું કે જો તું થોડા સમય માટે અનાયાને તારી પાસે રાખી લે તો સારું થશે. મારી પણ મજબૂરી છે. પછી વાત કર્યા બાદ ફોન બંધ કરતા તેમણે કહ્યું, બસ હવે તું તારી ફોઈના ઘરે જ જઈશ અને યાદ રાખજે ત્યાં મોઢું બંધ રાખવાનું છે. ત્યાં કોઈ તારું સ્વાગત નહીં કરે, સમજી? પછી મેં કપડાં સમેટ્યા અને બીજા દિવસે અમે ફોઈના ઘરે પહોંચી ગયા. ફોઈએ દરવાજો ખોલ્યો. ચહેરા પર હળવું સ્મિત હતું, પણ આંખોમાં સવાલ ચોખ્ખા દેખાઈ રહ્યા હતા. પપ્પા તેમને બોલ્યા, બસ થોડા દિવસની વાત છે બહેન, આને તારી પાસે રાખી લે. તો તે મને જોતા બોલી, પણ ભાઈ આને સમજાવી દેજે, અહીં કોઈ મસ્તી ન કરે. કામ કરશે અને મોઢું બંધ રાખશે તો જ અહીં રહેશે, નહીતર હું નહીં રાખી શકું. ફોઈની વાત પર પપ્પાએ મને કહ્યું, યાદ છે ને તને જે મેં કહ્યું હતું? મેં ફક્ત હામાં માથું હલાવી દીધું. ઘરની અંદર દાખલ થતાં જ એક ઠંડી હવા મારા ચહેરા સાથે ટકરાઈ, જાણે કોઈ નવી પરીક્ષાની શરૂઆત થઈ ગઈ હોય. જે રૂમ મને આપવામાં આવ્યો તે સાધારણ હતો. એક સિંગલ બેડ, એક જૂનો પડદો અને એક દરવાજો. અને પપ્પા પણ બીજા દિવસે ચાલ્યા ગયા. જતા વખતે ના માથા પર હાથ રાખ્યો, ના કોઈ વાત કરી. પહેલી વાર ફઈના ઘરમાં સવારે હું ઉઠી તો મેં વિચાર્યું, હવે જ્યાં પણ છું બસ મારે એકલા જ રહેવાનું છે. પરંતુ હું જાણતી હતી માત્ર મારી ખામોશી જ મારી સાથે છે, કેમ કે મારી બેઇજ્જતીના સફરની શરૂઆત થઈ ગઈ છે. ફઈના ઘરના માહોલથી, પરંતુ તેમાં પણ એક અજીબ બોજ છુપાયેલો હતો. મને રૂમ તો આપી દીધો, પણ કોઈએ સરખી રીતે વાત ન કરી. બધા સૂઈ રહ્યા હતા. હું એકલી ઉઠી તો કિચનનો દરવાજો ખોલ્યો, નાસ્તો બનાવ્યો. ફોઈનો વ્યવહાર એ જ હતો જે તેમણે પહેલા દિવસે બતાવ્યો અને બોલી, અહીં કોઈ તને મહેમાન નહીં સમજે. મેં બસ મારા ભાઈની વાત માની એટલે તને રાખી લીધી. ફોઈનો છોકરો આખો દિવસ ઘરમાં રહેતો, ના કોઈ ઓફિસનું કામ કરતો અને ના કોઈ ભણતર શરૂ કર્યું. બસ મોબાઈલમાં મોટા અવાજે ગીતો સાંભળતો રહેતો અને અજીબ નજરોથી લોકોને જોવાનો શોખ રાખતો. તે મારાથી દૂરતો હતો, પણ દિવસે ને દિવસે તેની નજરો મારી આસપાસ મંડરાતી રહેતી. હું જ્યાં જતી મને મહેસૂસ થતું કે તે મને જોઈ રહ્યો છે. કિચનમાં કામ કરતા હું અવારનવાર પાછળ ફરીને જોતી તો દરવાજાની બહાર ઊભો રહેતો, જેવો પોતાને છુપાવી રહ્યો હોય. પરંતુ તે બધું મને ડરાવવા માટે પૂરતું હતું. એક દિવસ મેં હિંમત કરી અને ફોઈને કહ્યું, ભાઈને કંઈક કહી દેજો. તેમનું આમ છુપાઈને જોવું મને ઠીક નથી લાગતું. ફોઈનો ચહેરો લાલઘુમ થઈ ગયો અને બોલી, શું કહ્યું તે? મારો દીકરો તેના વિશે કંઈ કહેતી પણ નહીં. તું હોય છે કોણ તેના વિશે આવું કહેવાવાળી? મેં કહ્યું પણ હતું, અહીં રહેવું હોય તો મોઢું બંધ રાખવું પડશે. તે દિવસ પછી મેં મારી જીભ બંધ કરીને રાખી. બહાર નીકળતી વખતે પણ નજરો ઝુકાવીને ચાલતી. કિચનમાં ફોઈ સાથે ઊભી રહીને શાકભાજી કાપતી, વાસણ ધોતી, કચરો વાળતી, પરંતુ દિલમાં અજીબ શોખ આવી ગયો હતો. હવે તો ફોઈના દીકરાના મિત્રો પણ ત્યાં આવતા રહેતા. જ્યારે હું બેઠકમાં કપડાં સૂકવતી, મારા રૂમની બારીમાંથી મને તેના મિત્રો ઘૂરતા મારી ચાદર વારંવાર ખસી જતી તો હું તેને સરખી કરતી, પરંતુ તે નજરો મારા પર જ રાખતા. એક દિવસ મેં જોયું કે તેનો એક મિત્ર સીડીઓથી નીચે ઊભો છે, બિલકુલ મારા રૂમના દરવાજા પાસે. આ જોઈને હું પાછળ ખસી અને પૂછ્યું, અહીં કેમ ઊભા છો? તે બોલ્યો, કંઈ પણ નહીં, હું તો અચાનક પસાર થઈ રહ્યો હતો કે અહીં ઊભા રહીને મારે શું કરવું છે? તને કદાચ શક કરવાની આદત છે. આ બોલતો તે મજાક ઉડાવતો ત્યાંથી ચાલ્યો ગયો. મેં તેના ગયા પછી દરવાજો બંધ કર્યો, સ્ટોપર લગાવી લીધી. મારા દિલમાં બેચેની હતી, પરંતુ કોઈને કંઈ કહેવું મુમકિન નહોતું. એક દિવસની વાત છે, હું બેઠકમાં કચરો વાળી રહી હતી. ફોઈ કિચનમાં હતા. તેનો પેલો જ મિત્ર, જેનું નામ જતીન હતું, તે ફોઈના દીકરા સાથે ઊભો મને ઘૂરી રહ્યો હતો. મેં શાંતિથી સફાઈ કરી અને પગલાં ઝડપી થઈ ગયા. દિલના ધબકારા પણ વધી ગયા. ફોઈ કિચનમાંથી નીકળી અને દીકરાને જોઈને તરત આંખો બીજી તરફ ફેરવી લીધી. મને બોલી, અનાયા, સાવરણી સીધી રીતે ફેરવ. આ કઈ રીત છે વાળવાની? જરા ઢંગથી વાળ. મેં કહ્યું, જી હમણાં કરું છું. રાત થઈ તો મેં દરવાજો સારી રીતે બંધ કરી લીધો. હું કોઈની સાથે કંઈ નથી કરતી, ના કહેતી, તો પણ બધા મને દબાવીને રાખતા.
એક દિવસ જતીની નજર મારા પર પડી ગઈ. મને બહુ અજીબ લાગી રહ્યું હતું. તેની નજરોમાં કંઈક ચમક હતી, એવી ચમક જે સામેવાળાની કમજોરીનો ફાયદો ઉઠાવે. મેં ઘણી હિંમત કરીને ફોઈ પાસે જઈને જતીન વિશે કહ્યું કે તે મને બહુ ખરાબ નજરોથી જુએ છે. મને બિલકુલ સારું નથી લાગતું. તમે તેને કહી દો કે એ આમ ન જોયા કરે. ફોઈએ ગુસ્સામાં આવીને કહ્યું, શું કહી રહી છે કે જતીન મારા દીકરા જેવો જ છે? તેના વિશે આવી વાત કરતા તને શરમ નથી આવતી? અને આ મારું ઘર છે. અહીં તે લોકો બધા આવશે જેને હું બોલાવવા ઈચ્છીશ. તારી કોઈ મરજી નહીં ચાલે, સમજી? તેમના કહેવા પર હું ચૂપ થઈ ગઈ. જતીનનું ત્યાં આવવું તો રોજનું હતું. હવે મારા રૂમની બહાર પણ મને કોઈના અવાજની ભનક લાગતી. જોવા પર ખબર પડતી કે આહટ જતીનની હતી અને તે અવારનવાર મને કંઈક ને કંઈક કહીને પસાર થઈ જતો, પણ હું ચૂપ રહેતી. જવાબ પણ શું આપતી? ત્યાં હું કોઈ મહેમાનની હેસિયતથી નહીં, એક નોકરની હેસિયતથી રહી રહી હતી. જેવું ફોઈ ઈચ્છતી તેવું જ કરવું પડતું. વગર તેમની મરજીના કંઈ નહોતી કરી શકતી. હું અવારનવાર જતીનને જવાબ પણ આપી દેતી તો તે જઈને બધું ફોઈને બતાવી દેતો. પછી તે મારા પર હાથ ઉપાડી લેતી, જાણે મેં કોઈ બહુ મોટી ભૂલ કરી દીધી હોય જેની સજા મને મળશે. એક બપોરની વાત છે. હું બેઠકમાં કચરો વાળી રહી હતી. ત્યાં જતીન આવી ગયો. ફોઈનો દીકરો પણ બહાર ગયો હતો. તે મારી પાસે આવીને કહેવા લાગ્યો, અનાયા, તને એક વાત કહું? તું જેટલી ચૂપ રહે છે એટલી સુંદર પણ લાગે છે. તારું આ કંઈ ન કહેવું પણ મને ઘણું બધું કહી જાય છે. તેની વાતનો કોઈ જવાબ આપ્યા વગર હું ત્યાંથી જવા લાગી. તો તેણે મારો રસ્તો રોક્યો અને બોલ્યો, આમ હું તને જવા નહીં દઉં. વાત તો સાંભળી લે મારી. ત્યારે જ ફોઈ પણ ત્યાં આવી ગઈ. તે મને જોઈને બોલી, અનાયા, મને પાણી લાવીને પીવડાવ. મેં જલ્દીથી મારો રસ્તો બદલ્યો અને કિચન તરફ પાણી લેવા ગઈ. મારા અંદર કંઈક ચૂભી ગયું હતું, કદાચ જતીનની વાતો, પરંતુ હું ચૂપ રહી હતી. બીજી સવારે મેં મન બનાવી લીધું કે હું ફોઈ સાથે આ વિશે વાત કરીશ. બપોરના સમયે તે ખુરશી પર બેઠી હતી. હું તેમની પાસે ગઈ. ફોઈ, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તેમણે મારી તરફ નજર ઉઠાવતા કહ્યું, હા બોલ. મેં તેમને જણાવ્યું કે કેવી રીતે જતીન મારો રસ્તો રોકીને મારી સાથે ઉલટી સીધી વાતો કરે છે, જે તેના માટે કરવું યોગ્ય પણ નથી. હું ગભરાઈ જાઉં છું અને મેં આ બધું બહુ ખરાબ લાગે છે. મારી વાત પૂરી થતાં જ તેમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તે ગુસ્સાથી બોલી, શું કહ્યું તે તો હવે તું કાલની આવેલી છોકરી તેના પર ઇલ્ઝામ લગાવશે, જે બાળપણથી અહીં રમતા કૂદતા મોટો થયો છે. શું હું તેને નહીં જાણતી હોઉં તે કેવો છે અને કેવો નહીં? બલકે હું તારા કરતાં વધારે સારી રીતે તેને જાણું છું. જરૂર તું જ તેને ઈશારો કરતી હોઈશ જેથી તે તારી સાથે વાત કરે. હવે તે બોલી લેતો હશે તો મારી પાસે તેની ફરિયાદ લગાવી રહી છે. શું તું ભૂલી ગઈ? તારી માં પણ તને નાની અમથી જોડીને પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ હતી. હવે તું પણ માં જેવી જ બની રહી છે. જતીને પોતાની ઝાડમાં ફસાવા માંગે છે. ફોઈના મેણા ટોણા ભરેલી વાતોથી મારા પગ કાંપવા લાગ્યા. મેં ધીમા અવાજે કહ્યું, ના ફોઈ, એવું કંઈ પણ નથી જેવું તમે સમજી રહ્યા છો. હું તો બસ એ ઈચ્છું છું કે તે આમ મને હેરાન ન કરે. મારી વાતને કાપતા ફોઈ કહેવા લાગી, મોઢું બંધ રાખ તારું. તે મારો દીકરો જ છે. તેના પર આંગળી ઉઠાવતા પહેલા પોતાની જાતને જો. તારી માએ જે કર્યું તે હંમેશા તારી જિંદગી સાથે જોડાયેલું રહેશે, જેને તું ઈચ્છીને પણ નથી મિટાવી શકતી. હું ખામોશીથી પાછી ફરી ગઈ. દિલે ઈચ્છ્યું જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. મારા શબ્દો પણ મારી વિરુદ્ધ સાક્ષી બની ગયા. ત્યારબાદ જતીનનો વ્યવહાર વધારે બગડી ગયો. તે વારંવાર મારા રૂમની આસપાસ મંડરાતો રહેતો. ક્યારેક દરવાજો હળવેકથી ખખડાવી દેતો, ક્યારેક મને રસ્તામાં રોકી લેતો. એકવાર જ્યારે હું વરંડામાં કપડાં સૂકવી રહી હતી, તે પાછળથી આવીને બોલ્યો, તે મારી ફરિયાદ આંટીને લગાવી હતી ને, શું મળ્યું? તને ફરિયાદ લગાવીને? આમ પણ તે મને પોતાનો દીકરો માને છે. તે મારી વિરુદ્ધ તારી કોઈ પણ વાત નહીં સાંભળે. એટલે સારું એ છે કે તું તેમને કંઈ ન કહે, નહીતર. મેં ગભરાહટમાં કપડાં ઝડપથી સમેટ્યા અને અંદર આવી ગઈ. તે રાત્રે મારી ઊંઘ ગાયબ હતી. દિલમાં ડર, દિમાગમાં સવાલ અને હાથમાં જે બોજ જેવી લાગી રહી હતી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. શબ્દો નજર તો આવી રહ્યા હતા, પરંતુ તેમનો કોઈ અર્થ નહોતો. ફોઈએ મારી હાલત પર કોઈ ધ્યાન ન આપ્યું. તે માત્ર ઈચ્છતી કે હું સમયસર ઘરને સાફ રાખું, ઘરના કામ કરું. તેમનો દીકરો અને જતીન તે બધું ખુશ રહે. એક દિવસ ફોઈનો દીકરો, તેના મિત્રો અને પેલો જતીન પણ આવ્યો. હું કિચનમાં હતી. તેમણે કંઈક ખાવાનું માંગ્યું. જ્યારે હું ટ્રેમાં બિસ્કિટ અને ચા લઈને બહાર ગઈ તો તેના મિત્રો મને ઘૂરી ઘૂરીને જોવા લાગ્યા. પછી બધા લોકો હસ્યા. ફોઈના દીકરાએ મારો બધાની સામે મજાક બનાવ્યો. તે બોલ્યો કે આ અમારા ઘરની નોકરાણી છે. તે પડે મને એવું લાગ્યું કે જાણે મારા કાનોમાં કોઈ ઝેર ઘોળી રહ્યું હોય. હું તરત ટ્રે ત્યાં મૂકીને પાછી ચાલી ગઈ. રાત્રે બિસ્તર પર સૂતા મેં ખુદને કહ્યું, આ બધું આખરે ક્યાં સુધી સહન કરવું પડશે? કોને કહું? પરંતુ પપ્પા તે તો સાંભળ્યા વગર જ નિર્ણય સંભળાવી દેશે અને હવે તે મને અહીં છોડીને જઈ ચૂક્યા છે. પછી એ જ વાતો મારા વિચારમાં ફરવા લાગી.
કે તું તારી માં જેવી જ છે. બસ આ જ વાત મારી જીભને બંધ કરી દેતી. દરેક વખતે એ જ વિચાર આવતો કે કોઈ પણ મારી વાત પર વિશ્વાસ નહીં કરે. આ ખામોશીએ મને અંદરથી ખોખલી કરી દીધી. ના મોઢેથી કોઈ વાત નીકળતી, ના મનમાં સુકૂન આવતું. ફક્ત એક બોજ હતો જે દિવસે ને દિવસે વધતો જ જઈ રહ્યો હતો. તે દિવસે સવારથી જ ભોય બજાર જવાની તૈયારીમાં લાગેલી હતી. બપોરની આસપાસ તેમણે મને અવાજ આપ્યો, અનયા, હું બહાર જઈ રહી છું. જમ્યા પછી વાસણ ધોઈ નાખજે અને કિચન સાફ કરીને રાખજે. જો જતીન વગેરે આવે તો તેમને ચા બનાવીને આપી દેજે. આજે તે આવ્યો નથી, સવારથી તો કદાચ સાંજે અહીં આંટો મારવા આવે. તેમની વાત સાંભળીને મેં હામાં માથું હલાવ્યું. દરવાજો બંધ થયો. ઘરમાં સન્નાટો છવાઈ ગયો, જેનું વજન બહુ ભારે હતું. થોડીવાર પછી જતીનના પગલાંનો અવાજ સંભળાયો. તે સીધો વરંડામાં આવ્યો, પછી રૂમ તરફ ગયો. હું કિચનમાં ચા બનાવી રહી હતી. તેણે અવાજ આપ્યો, અનાયા. તો હું ચોંકી ગઈ. તે બોલ્યો, ચા તો પીવડાવી દે મને. મેં કહ્યું, હા બનાવી રહી છું, હમણાં લાવું. પછી ચા બનાવીને હું ચા ટ્રેમાં લઈને ગઈ અને વરંડામાં મૂકી દીધી. તે થોડીવાર સુધી મને ઘૂરતો રહ્યો, પછી બોલ્યો, આજે તો ઘર બિલકુલ ખાલી છે. તને ડર નથી લાગતો એકલામાં? મેં તેની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને તરત રૂમમાં પાછી આવી ગઈ. થોડી પળો જ વીતી હશે કે મારા દરવાજા પર હળવો ટકોરો વાગ્યો. મેં જવાબ ન આપ્યો. પછી ટકોરા તેજ થઈ ગયા. મેં દરવાજો બંધ જ રાખ્યો. દિલના ધબકારા તેજ થઈ ગયા હતા. પછી દરવાજો જબરદસ્તી અંદર ધકેલીને ખોલવામાં આવ્યો. તે અંદર આવી ગયો હતો. મેં તેનાથી ડરતા કહ્યું, આ શું બદતમીજી છે? અહીંથી બહાર જાઓ. તમે મારા રૂમમાં કેમ આવ્યા? તે બોલ્યો, ખામોશ રહે. અહીં કોઈ નથી અને ઘરમાં હું અને તું જ એ જ ઈચ્છે છે. હું જાણું છું, નહીં તો વારંવાર મારી નજીક કેમ આવે છે? આ સાંભળતા જ હું બોલી, મેં ક્યારેય એવી કોઈ વાત નથી કરી. ઉપરવાળાથી ડરો. તેમણે મારી વાતને નજરઅંદાજ કરી અને આગળ વધીને મારો દુપટ્ટો ખેંચી લીધો. મેં જોરથી ચીસ પાડવાની કોશિશ કરી, પરંતુ તેણે મારું મોઢું દબાવ્યું અને બોલ્યો, ચૂપ થઈ જા, નહીતર કોઈ નહીં બચે, ના તું અને ના તારી ઇજ્જત. હું ગભરાઈ ગઈ. મેં તેની સામે હાથ જોડી લીધા, કરગરી કે મને છોડી દો. મેં તમારું શું બગાડ્યું છે? પણ તે દરિંદો તે વખતે બધું જ ભૂલી ગયો અને મારી ઇજ્જતને રોડી નાખી. હું લાચાર, કમજોર અને નિર્બળ થઈને જમીન પર પડેલી હતી. મારા શરીર કરતાં વધારે મારો આત્મા જખમી થઈ ગયો. ત્યારબાદ તે બોલ્યો, તું પણ એ જ ઈચ્છતી હતી. હવે આવા નાટક કરવાની જરૂર નથી. પછી તે બહાર ચાલ્યો ગયો, જાણે કંઈ થયું જ ન હોય. હું ત્યાં જ પડેલી રહી, વિખરાયેલા કપડાં, આંખોમાં આંસુ, શ્વાસ તેજ ચાલતા. પછી થોડીવાર પછી દરવાજો વાગ્યો. ભોય આવી ગઈ હતી. તેમના ચપ્પલનો અવાજ સાંભળીને મેં જલ્દીથી ખુદને સંભાળવાની કોશિશ કરી. દરવાજો ખુલ્યો. કોઈ અંદર આવ્યું અને કહેવા લાગી, આ શું હાલ બનાવી રાખ્યો છે તે તારો? હું તેમને બોલી નહીં, બસ રડવા લાગી. તે બોલી, શું થયું? કેમ રડી રહી છે? મેં રડતા રડતા કહ્યું, પેલો જતીન આવ્યો હતો. તેમણે મને હાથથી ધક્કો દીધો અને મારી વાતને કાપતા બોલી, ચૂપ થઈ જા, મોઢું બંધ કર. તે મારા દીકરા જેવો છે. તે ક્યારેય પણ આવું ન કરી શકે. મેં કહ્યું, ના, હું જૂઠ નથી બોલી રહી. પણ ભોઈએ એક ન સાંભળી. તેમને મારા વાળ પકડીને મને દિવાલ સાથે પછાડી અને ગુસ્સાથી કહ્યું, તું હવે પોતાના ચરિત્રને છુપાવવા માટે તે નિર્દોષ પર ઇલ્ઝામ લગાવશે. તને ખબર પણ છે, તું પણ તારી માં જેવી જ છે. તે કોઈને આ વાત બતાવી તો હું પોતે તને ખતમ કરી દઈશ. આ વાત અહીં જ દબાવી દેજે. હું નિઢાલ થઈ ગઈ. ના ચીસ બાકી રહી, ના કંઈ બીજું. માત્ર આંખો ભીની હતી, જેમાં ખામોશ પાણી વહેતું રહ્યું. રાત્રે જ્યારે ભોયનો દીકરો ઘરે આવ્યો તો ભોઈએ તેને કંઈ ન કહ્યું. તે બિલકુલ નોર્મલ બેઠો, જાણે કંઈ થયું જ ન હોય. મારા રૂમમાં અંધારું હતું, પરંતુ મારા અંદર એક શોર મચી રહ્યો હતો. દિલથી અવાજ નીકળી રહ્યો હતો કે આ કેવી પરીક્ષા છે. મેં તો ક્યારેય કોઈનું ખરાબ પણ નથી ઈચ્છ્યું. રૂમની દિવાલો સાક્ષી હતી કે તે રાત્રે મારી ખામોશી, ચીસ, મારા આંસુ મારી સાક્ષી બનશે. સવારે મારા રૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો, પણ હું ઉઠવાની હાલતમાં નહોતી અને તે અવાજોએ મને ચોંકાવી દીધી. દરવાજો ખુલ્યો તો ભોય અંદર આવી, ચહેરો ગુસ્સાથી લાલ, હાથમાં જૂતું લઈને. હવે બસ આ તમાશો જોવાનો બાકી રહી ગયો હતો. તે બોલી, મારા ઘરમાં બેસીને મારા દીકરાના ખાસ મિત્ર જતીનને પોતાની જાળમાં ફસાવે છે. મનહૂસ માની મનહૂસ દીકરી, બધી એક જેવી જ હોય છે. મેં ઉઠવાની કોશિશ કરી, પરંતુ હિંમત જવાબ દઈ ગઈ. મેં કંઈ નથી કર્યું ભોય. મેં પોતાની જાતને બચાવવાની કોશિશ કરી હતી. બસ તમે મારી વાત તો સાંભળો. મેં કંઈ નહોતું કર્યું. તે બોલી, ચૂપ કરી જા, મોઢું બંધ રાખ. અમને સારી રીતે ખબર છે કે તારા જેવી છોકરીઓ કેવી રીતે ઘરને બરબાદ કરે છે. જતીન પણ ત્યાં દરવાજા પાસે ઊભો હતો, જાણે તેને આ વાત સાથે કોઈ લેવા દેવા જ ન હોય. એક દિવસ તારો અસલી ચહેરો બધાની સામે આવી જશે. પરંતુ મેં મારા દીકરા પર વિશ્વાસ કર્યો. હવે કોઈ શક નથી રહ્યો કે તે જ બધું પ્લાન કર્યું હતું. તેમ છતાં હું વારંવાર કહેતી રહી કે ના ભોય, હું નિર્દોષ છું. મેં કંઈ પણ નથી કર્યું. હું રડી રહી હતી, હાથ જોડી રહી હતી.
ભોઈએ મને ધક્કો મારીને જમીન પર પાડી. પછી જતીનને ઇશારો કર્યો કે આને ઉપાડો અને સાથે લઈ જાઓ, આનું નામો નિશાન મિટાવી દો. આના પર જતીન ખચકાતા બોલ્યો, શું મતલબ? ક્યાં લઈને જાઉં હું આને? ભોઈએ કહ્યું, વધારે ડાહ્યા થવાની જરૂર નથી. જો તું ઈચ્છે છે કે આ વાત તારા ઘર સુધી ન પહોંચે તો એ જ કર જે હું કહી રહી છું. પછી જતીને એક નોકરને બોલાવ્યો. તે જૂનો નોકર હતો જેની આંખોમાં એક પળ માટે દયા જરૂર આવી, પણ જતીની નજરોમાં તે ડર હતો. હું હવે હાથ જોડી રહી હતી કે મને મારો નહીં, મને ક્યાંય મત મોકલો. હું ચાલી જઈશ ક્યાંક જ્યાં કોઈ મને ન ઓળખે, પણ આવું ન કરો. મારા આટલું બોલવા પર ભોઈએ એક જોરદાર લાફો ગાલ પર માર્યો. પછી કહેવા લાગી, બહુ બોલે છે તું, બસ કર. તારી માની જેમ તમાશો કરીને મારા દીકરાના મિત્રને ફસાવી રહી છે. તારું અંજામ આજ હશે. મારો અવાજ બંધ થઈ ગયો. જતીને મારા કાંડા દોરડાથી બાંધ્યા અને નોકરે મારા મોઢા પર કપડું લપેટી દીધું. મને કસરતા તે ઘરના પાછલા દરવાજેથી બહાર લઈ ગયા. રસ્તામાં કોઈ એકવાર પણ ન રોકાયું, ના સવાલ કર્યો. મારા પગ ઘસડાઈ રહ્યા હતા. કપડાં માટીથી ગંદા થઈ ગયા. આંખોમાં ડર, પરંતુ જીભ માત્ર શ્વાસ લઈ રહી હતી. જ્યાં કચરાના ડ્રમ રાખેલા હતા ત્યાં લઈ જઈને મને જમીન પર સુવડાવી દીધી. મારા ડૂચકા તેજ થઈ ગયા. દિલ પણ કાંપી રહ્યું હતું. આ એક જગ્યા હતી અહીં કોઈને કંઈ ખબર નહીં પડે. નોકરે જતીને કહ્યું, પરંતુ આ તો ખોટું છે. તેની સાથે આવું ન કરવું જોઈએ. આના પર તે બહુ તેજીથી બોલ્યો, તારે તારી નોકરી બચાવી છે કે નહીં? આ સાંભળીને નોકર ચૂપ થઈ ગયો. મને ઊંચકીને ડ્રમની સાથે ફેંકી દેવામાં આવી. મારા મોઢા પર પટ્ટી હતી, હાથ બંધાયેલા હતા, આંખો પણ બંધ થવા લાગી. દિલમાં એક જ વાત ગુંજી કે મેં શું ભૂલ કરી છે? ઉપરવાળા, મને આવી સજા કેમ મળી રહી છે? શ્વાસ ધીમે ધીમે બંધ થઈ રહ્યો હતો. મેં છેલ્લી વાર આસમાન તરફ જોયું, જાણે મારા અને ઉપરવાળાની વચ્ચે માત્ર થોડાક જ શ્વાસોનું અંતર રહી ગયું હોય. પછી કંઈ સંભળાયું નહીં. બધું ખામોશીમાં દફન થઈ ગયું. મારા માટે સમય ત્યાં જ અટકી ગયો. શરીર બેજાન પડી ગયું, પરંતુ દિલ હજુ પણ કંઈક સવાલ કરી રહ્યું હતું. કદાચ એ જ જે માત્ર ખામોશીમાં સાંભળવામાં આવે છે. ત્યારબાદ હોશ આવવા પર રૂમની છત ધૂંધળી દેખાઈ. આંખો ખુલી તો દરેક વસ્તુ ધુમ્મસમાં લપેટાયેલી હતી. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. શરીરમાં હળવી હળવી ધ્રુજારી હતી અને વિચારમાં એક જ સવાલ ફરવા લાગ્યો કે હું હજી પણ જીવતી છું. મેં ગરદન ફેરવીને જોયું. એ જ રૂમ, આ ભોયનું જ ઘર હતું. હું હેરાન રહી ગઈ કે આ કેવી રીતે થયું. મને તો એમણે ત્યારે દરવાજો ખોલ્યો, પરંતુ પછી એક અજાણ્યો માણસ ત્યાં આવ્યો. બોલ્યો, તું હોશમાં આવી ગઈ છે? મારી સામે એક સાફ ચહેરાવાળો છોકરો ઊભો હતો. તેની પાછળ ફોઈ પણ ઊભી હતી, પરંતુ તેમના ચહેરા પર શક્તિ કે નફરત નહોતી, બલકે ખામોશી અને બેચેની હતી. તે બોલ્યો, તું મને નથી ઓળખતી? મારું નામ રાઘવ છે. હું જતીનનો મોટો ભાઈ છું. આ સાંભળતા હું એકદમ સાંભળીને બેસવા લાગી, પરંતુ શરીર સાથ ન આપ્યો અને તે બોલ્યા કે ગભરાઈશ નહીં, તું હવે ઠીક છે. હવે આ બધું કેવી રીતે? મેં પૂછ્યું. ભોઈએ મોઢું ફેરવી લીધું અને રાઘવ આગળ વધીને મારી નજીક ખુરશી પર બેસતા કહેવા લાગ્યો, હું કાલે રાત્રે જ બહારથી આવ્યો છું. જેવો ઘરે પહોંચ્યો તો એક નોકરે મને જણાવ્યું કે અહીં કંઈક અજીબ થયું છે. જતીનની હરકતોનો પહેલાં પણ મને અંદાજ હતો, પરંતુ જે મેં સાંભળ્યું તે તેનાથી પણ વધીને હતું. મેં તરત પૂછ્યું, શું જણાવ્યું તેમણે? તેણે કહ્યું કે કેવી રીતે તને આંટીના કહેવા પર ત્યાં કચરાના ડ્રમમાં ફેંકી દેવામાં આવી હતી, અને જ્યારે મેં તેના પર જોર આપ્યું તો તેણે જગ્યા પણ બતાવી દીધી. પછી હું ત્યાં આવ્યો અને તને અહીં લઈને આવ્યો. તું બેહોશ હતી. હવે તારી ગવાહી જરૂરી છે. જો તું કોઈની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માંગતી હોય તો હું સાથે છું, પણ તને હમણાં સાજા થવા માટે સમય લાગશે. ફોઈએ પહેલીવાર જીભ ખોલી. તે બોલી, રાઘવ, મેં તને કહ્યું ને, આ છોકરી પોતે જ ઘરનું સુકૂન બરબાદ કરી રહી છે. આણે જ જતીનને પોતાની જાળમાં ફસાવ્યો. રાઘવની નજરો એક પળ માટે સખત થઈ ગઈ. બસ કરો આંટી, સત્ય સાંભળવાની હિંમત રાખો. હું આંધળો નથી. મેં બધું જોયું છે કે તમે કેવી રીતે આ છોકરીને ત્યાં ફેંકાવી દીધી અને આનાથી કેટલી બદતમીજી કરી, અને તમે તેને મારવા સુધીની કોશિશ કરી. જૂઠું ન બોલો. તે ચૂપ થઈ ગઈ. કદાચ તે ડરી ગઈ, જેણે તેમના ગુરુને ચૂપ કરાવી દીધો. હું હજી પણ આ બધા પર વિશ્વાસ નહોતી કરી શકતી કે આ કેવી રીતે કરી લીધું. તે બોલ્યો, હું તારા જેવી છોકરીઓને જાણું છું અને પોતાના ભાઈને પણ જાણું છું. તેનું આ પહેલી વારનું નથી. તેણે ઘણી ફરિયાદો સામે આવી, પરંતુ મારી બહેને હંમેશા પડદો નાખ્યો. રાઘવની વાતોમાં તેજી નહીં, સચ્ચાઈ હતી. તે બધું જ કહી રહ્યો હતો જે તેમણે મને ક્યારેય કોઈ નથી સાંભળાવ્યું. હવે શું થશે? મેં મુશ્કેલીથી કહ્યું. તે બોલ્યો, હવે ઇન્સાફ થશે. જતીને તારી સાથે લગ્ન કરવા પડશે. જો તે નહીં કરે તો હું તારી સાથે લગ્ન કરીશ, કેમ કે જેની ઇજ્જત આમ ખરાબ કરવામાં આવે તો તેનો હક છે કે તેને ઇજ્જતથી જિંદગી આપવામાં આવે. ત્યારે જ કોઈ બોલી ઉઠી, આ શું કહી રહ્યો છે તું? લગ્ન અને આનાથી? રાઘવ બોલ્યો, હા આંટી, અને તમને યાદ હોય તમે જે કહ્યું હતું
જે છોકરી ઘર બરબાદ કરે તેનું ઠેકાણું ઘર નથી હોતું, પરંતુ હવે બરબાદ ઘર નહીં, મારી સાથે રહેશે. ભોઈએ કહ્યું, તને શરમ નથી આવતી? રાઘવે જવાબ આપ્યો, શરમ મને ત્યારે આવી હતી જ્યારે મેં તમને જોયા આંટી. તમે પણ તો એક સ્ત્રી છો. જ્યારે પણ તમે અનાયા સાથે આટલું ખરાબ કર્યું ત્યારે તમને શરમ ન આવી? જતીન રૂમમાં આવ્યો. રાઘવને જોઈને હેરાન થઈ ગયો. બોલ્યો, શું થઈ રહ્યું છે? રાઘવે જવાબ આપ્યો, એ જે થવું જોઈતું હતું. તારે આની સાથે લગ્ન કરવાના છે. તે આના પર બોલ્યો, આ અનાયાથી બિલકુલ પણ નહીં. રાઘવના ચહેરા પર ગુસ્સો આવવા લાગ્યો. પછી કહેવા લાગ્યો, તો પછી હું કરીશ, પરંતુ તને પોતાના ઘરમાં રહેવા નહીં દઉં. તે તારી બદતમીજીનો સબૂત આપી દીધો છે. હવે તારો કોઈ હક નથી અમારી સાથે રહેવાનો. જતીન ચૂપચાપ ફરી ગયો અને ફોઈની આંખોમાં એક બેચેની હતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાઘવે મારી તરફ જોયું અને બોલ્યો, તારા માટે જિંદગીનો દરવાજો બંધ નથી થયો અનાયા. બસ થોડો હોંસલો અને જોઈએ. મેં પહેલી વાર કોઈની આંખોમાં આવી વફાદારી અને ઈમાનદારી જોઈ. તે દિવસે પહેલી વાર લાગ્યું, કદાચ મારા અંદર જે રોશની દબાઈ ગઈ હતી તે ફરીથી સળગવા લાગી છે. જો રાઘવ ન આવત તો હું કદાચ એક જીવતી લાશ બનીને રહી જાત. મેં પણ માથું હલાવ્યું. મારી પાસે આભાર સિવાય કંઈ પણ નહોતું. રોશનીની પહેલી કિરણ ઉતરી ગઈ. સવારે હું ઉઠી, દરવાજા પર હળવો કોઈનો ટકોરો વાગ્યો. રાઘવ અંદર આવ્યો. તેના ચહેરા પર ખુશી અને નજરોમાં ભીનાશ હતી. અનાયા, આજે વાત પૂરી કરવી છે, યા સાથ અધૂરો નહીં રહી શકતો. મેં માથું હલાવ્યું. થોડી વાર પછી અમે બધા વરંડામાં ભેગા થયા. રાઘવે, ફોઈ અને જતીન, જે રૂમના ખૂણામાં બેસી મોબાઈલ ચલાવી રહ્યો હતો, જાણે તેને કંઈ ફરક જ પડતો ન હોય. રાઘવે ફોઈ તરફ જોયું અને બોલ્યો, આંટી, આજે જતીનને બોલવા દો. માત્ર એક સવાલ કરવો છે, હા કે ના? ફોઈએ ચૂપચાપ માથું હલાવ્યું. ચહેરા પર ચોખ્ખી બેચેની હતી. રાઘવ જતીન તરફ જોવા લાગ્યો અને બોલ્યો, અનાયા સાથે લગ્ન કરીશ કે નહીં? જવાબ આપ મને. જતીન હસતા હસતા બોલ્યો, લગ્ન? તે પણ આનાથી? કેમ લગ્ન કરું? મારી પાસે બીજા પણ રસ્તા છે. મારે આનો બોજ નથી ઉઠાવવો. ફોઈએ તેના હાથ દબાવ્યા. ચૂપ કરી જા, જીભ સંભાળ. જતીને ફોઈની વાત નજરઅંદાજ કરતા કહ્યું, જ્યારે આમને આટલું જ દર્દ છે તો પોતે કેમ નથી કરી લેતા લગ્ન આનાથી? રાઘવ આગળ વધીને ઊભો થઈને બોલ્યો, ઠીક છે, હું કરીશ. આજે, અત્યારે જ. એટલે નહીં કે કોઈના પર એહસાન કરી રહ્યો છું, બલકે એટલે જે કોઈને હદ ચીનવે છે તે તેને પાછું આપવું જરૂરી હોય. ફોઈ આ સાંભળીને અવાચક રહી ગઈ. શું કહી રહ્યો છે તું? હોશમાં તો છે રાઘવ? તેમણે હાથ ઉપાડ્યો. રાઘવ બોલ્યો, આંટી, બસ કરો. તમે હંમેશા જતીનની ભૂલોને છુપાવી છે. અંજામ અહીં જ નીકળવાનો હતો. હું ઘરમાં ઝેર નહીં ફેલાવા દઉં. તેણે મારી તરફ જોયું. પછી બોલ્યો, જો તને કોઈ પરેશાની હોય તો હું તરત અટકી જઈશ, પરંતુ જો તું ઈચ્છે તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. હું હેરાન રહી ગઈ. પછી મેં ધીમેથી કહ્યું, જો તમને લાગે છે કે આ મારો હક છે તો મને કોઈ પરેશાની નથી. રાઘવ મને પોતાના ઘરે લઈ ગયો. પછી તેણે એક નોકરને કહ્યું કે થોડો સામાનનો ઇંતજામ કરો, જે હું બતાવી રહ્યો છું. આજે જ લગ્ન થશે. રાઘવની મમ્મીએ પણ તેને રોકવાની કોશિશ કરી, કેમ કે ભોઈએ તેમને પહેલાં જ ભડકાવી દીધા હતા. માં બોલી, બેટા, લોકો શું કહેશે? બધા વાતો કરશે. રાઘવ બોલ્યો, મમ્મી, તમે કંઈ નથી જાણતા. તમે આ વિશે ન બોલો. પછી અમે મંદિરમાં જઈને અગ્નિની સાક્ષી માનીને લગ્ન કરી લીધા. લગ્ન પછી જ્યારે બધાને ઘરે બોલાવવામાં આવ્યા તો ફોઈ ચૂપચાપ એક ખૂણામાં જઈ બેઠી. જતીન પણ ગુસ્સાથી ઘરની બહાર નીકળી ગયો. મેં નીલો સૂટ પહેર્યો. લગ્ન થઈ ગયા બાદ રાઘવના ચહેરા પર ખુશી છવાઈ. તે હજી ત્યાં જ બેઠા હતા. તેમનો ચહેરો સફેદ પડી ગયો. રાઘવ તેમની પાસે ગયો. એક પળ માટે બોલ્યો, હું આવી છોકરીને મારી સાથે લઈને આવી ગયો છું, જે પહેલાં તમારા પર બોજ હતી. તમે જતીનની હરકતોને વધારે વધારી. તમે મમ્મીને પણ અનાયા વિરુદ્ધ ભડકાવી દીધા. પણ હું બધું ઠીક કરી લઈશ અને ક્યારેય પણ તમારા ઉંમરે પગ નહીં મૂકું. ફોઈએ નજર ફેરવી લીધી. જીભ બંધ રાખી. રાઘવ ફરી ગયો. મારી નજરો એકવાર તે દરવાજા પર અટકી ગઈ જ્યાં હું ઘણીવાર આશા લઈને ગઈ હતી અને દરેક વખતે ઠોકર ખાધી. પછી ગાડીમાં બેઠા. છત પર તડકો વરસી રહ્યો હતો. રાઘવે મારી બેગ પોતે ઉપાડી અને પાછળ બેસવાની જગ્યાએ મારી સાથે આગળવાળી સીટ પર બેઠો. તેણે ગાડી સ્ટાર્ટ કરી અને ધીમેથી કહ્યું, અનાયા, આ જિંદગીની નવી શરૂઆત છે, જેને હવે તારા વીતી ગયેલા કાલથી અલગ લખવાની છે. મેં જવાબ આપ્યો નથી ઈચ્છતી. બસ જીવવા માગું છું, માત્ર શાંતિથી. લગ્ન પછી અમે જે ઘરમાં પહોંચ્યા તે જૂનું મકાન હતું. નાનકડો લોન્જ, કિચન સાથે બારી અને 2 રૂમ. બહાર એક જમરૂકડું ઝાડ પણ ઊભું હતું, જેને વર્ષો પહેલાં કોઈ અહીં ક્યારેય નહીં લગાવ્યું હોય. હું અંદર દાખલ થઈ તો એક સુકૂનની લહેર દિલમાં ઉતરી. શ્વાસોમાં ખુશી આવી ગઈ. ઘર નાનું હતું પણ સાફ અને સુકૂનથી ભરેલું. રાઘવે મને રૂમ બતાવ્યો અને કહ્યું, આ રૂમ તારો છે. જો ઈચ્છે તો તેને પોતાના અંદાજમાં સજાવી શકે છે.
મેં ધીમેથી કહ્યું, આ પહેલો રૂમ છે જે મારા માટે કોઈએ પોતાની મરજીથી સેટ કરવાને કહ્યું. આભાર. શાંત થઈ ગઈ તો રાઘવ ચા બનાવવા માટે કિચનમાં ગયો. હું બેઠકમાં બેઠી માત્ર ઉપરવાળાનો આભાર માની રહી હતી. રાઘવ આવ્યો. 2 કપ હાથમાં હતા. 1 કપ મને આપ્યો, બીજો પોતે રાખ્યો. પછી બોલ્યો, હું તને વચન આપું છું, તને ક્યારેક અહીં કોઈ સવાલ, કોઈ ઇલ્ઝામ સાંભળવો નહીં પડે. મેં ચા લેતા કહ્યું, મને હવે વચનોથી ડર લાગે છે, પરંતુ તમારી વાતોથી નહીં. થોડી વાર ખામોશી રહી. પછી રાઘવે એક જૂનું કવર કાઢ્યું. આ તારું સ્કૂલનું સર્ટિફિકેટ છે જે તારા પપ્પાએ હોસ્ટેલથી લીધું હતું. તેમણે મને મોકલ્યું. તે તારી માફી પણ માગવા ઈચ્છી રહ્યા છે. મેં કવર હાથમાં લીધું. તે કાગળ પર મારું નામ સાફ લખેલું હતું, અનાયા. મારી આંખોમાં ભીનાશ આવી ગઈ. રાઘવે જણાવ્યું, તે કહે છે કે તેમને શરમ છે કે તેમણે તને ફોઈના હવાલે કરી, અને હવે સત્ય સાંભળીને તેમને પોતાની ભૂલોનો અહેસાસ થવા લાગ્યો. મેં માથું ઝુકાવી લીધું. રાઘવે કહ્યું, તે ઈચ્છે છે કે તું તેમની સાથે વાત કર, પરંતુ મેં કહ્યું કે હમણાં તને સમય આપવામાં આવે. બીજા દિવસે રાઘવે કિચનની અલમારીઓ સેટ કરવાની શરૂ કરી. મેં કહ્યું, કંઈક રહી ગયું હતું. તે બોલ્યા, ના, બસ હું જિંદગીની શરૂઆત સારી રીતે કરી રહ્યો છું. પછી અમે મળીને બધી વસ્તુઓ ઠીકથી લગાવી. નાના નાના ફળ જે ક્યારેક જિંદગીમાં જોડાયેલા નહોતા, હવે જાણે દરેક પગલે મળવા લાગ્યા. સાંજે રાઘવે કહ્યું, હું તારા આગળના ભણતરને ચાલુ રાખવા દેવા માગું છું. તું ઈચ્છે તો ભણી શકે યા કોઈ સ્કૂલમાં ભણાવી પણ શકે. મેં નવાઈથી પૂછ્યું, શું તને લાગે છે કે હું ફરીથી બધું શરૂ કરી શકું છું? તેણે જવાબ આપ્યો, ના, મને વિશ્વાસ છે કે તું બધું કરી શકે. તું માત્ર જીવતા રહેવા માટે પેદા નથી થઈ, અનાયા. તું એક રોશન કિરણ બનવા માટે પેદા થઈ છે. રાત્રે મેં મારા બિસ્તર પર સૂઈને છતને જોઈ. કોઈ રંગીન દીવો નહોતો, કોઈ સપનાનું દ્રશ્ય નહીં, પરંતુ દિલમાં નિરાંત હતી. જિંદગી પહેલીવાર એક નવા વળાંક પર આવી ગઈ. હવે જે મારી સાથે હતો તે મારો નહીં, મારો સહારો હતો, મારો પતિ. ઘડિયાળના કાંટા ધીમે ધીમે શાંત તરફ વધી રહ્યા હતા. સમય એટલો આગળ વધી ગયો. હવે મારી જિંદગીમાં અમારા 2 બાળકો પણ આવી ગયા. બેઠકમાં મારો નાનો દીકરો સાયકલ ચલાવી રહ્યો હતો, અને મોટી દીકરી બારી પાસે બેસીને પોતાના હોમવર્કમાં લાગેલી હતી. હું દરવાજા પાસે બેઠી ચાનો કપ પકડીને વિચારી રહી હતી કે સમય આજે કેટલો બદલાઈ ગયો છે, પરંતુ કેટલીક વસ્તુ, કેટલીક પળ, કેટલાક અહેસાસ ક્યારેય નથી બદલાતા. રાઘવ આજે પણ એવો જ છે, સમયનો શ્રેષ્ઠ પતિ, બાળકોનો અહેસાસ, બાપ. તેણે લગ્ન પછી ના ક્યારેય મને સવાલ કર્યો, ના કોઈ ફરિયાદ, માત્ર સહારો આપ્યો, મારું ધ્યાન રાખ્યું અને એક નવી ઓળખ આપી. અમે બીજા શહેરમાં શિફ્ટ થઈ ચૂક્યા હતા. ત્યાં જિંદગીનો માહોલ સાફ અને બધું નવું હતું, પરંતુ યાદોમાં નવું નહોતું. એક ખૂણામાં બેસીને હું મારા કાલની કોઈ લહેર ચૂપકેથી દિલ પર દસ્તક દઈ રહી હતી. ક્યારેક ક્યારેક રાઘવ કહેતા, અનાયા, તું બહુ મજબૂત છે, પરંતુ તને ક્યારેય મજબૂત બનવાનો શોખ નહોતો, હાલતે તને બનાવી. મેં જવાબ આપ્યો કે જેને બાળપણથી બધું સહન કરવાની આદત હોય તે તૂટી પણ જાય, અને તું સહારો પણ આપી આજે મને અહીં લઈ આવ્યો. તમારી જિંદગીમાં એક નવો વળાંક હવે આવ્યો. જ્યારે એક દિવસ રાઘવે અખબારના સમાચાર મારી સામે રાખ્યા. જતીનને ચોરી કરવાના ગુનામાં ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે. 5 વર્ષની સજા સંભળાવવામાં આવી. મેં સમાચારને જોયા, શાંતિથી વાંચ્યું અને કાગળ પાછો મૂકી દીધો. રાઘવે ધીમેથી કહ્યું, મને અફસોસ છે કે તે સુધર્યો નહીં. મેં કહ્યું કે જે દિલમાં નફરત પાકી હોય તે જગ્યાએ સલાહ બેકાર થઈ જાય છે. થોડા મહિનાઓ પછી ખબર મળી કે ફોઈની તબિયત ઠીક નથી, પથારીવશ રહે છે. રાઘવે જવાબદારી નિભાવતા તેમના માટે એક દેખભાળ કરવાવાળી સ્ત્રીને ત્યાં રાખી દીધી. ક્યારેક ક્યારેક તે પોતે પણ તેમને મળવા ચાલ્યો જતો, પરંતુ મને ક્યારેય ન કહ્યું કે હું સાથે ચાલું. તારી ત્યાં હાજરી તેમના માટે સજા બનશે, અને તારા માટે જગ આ ઘર તારું છે તે નહીં. હું ખામોશીથી આ નિર્ણયને માની લેતી. રાઘવના ઘરમાં બધી ખુશીઓ હતી, બાળકોનું હાસ્ય, નાના નાના સપના. પછી મેં બાળકોને પણ ભણાવવાનું શરૂ કર્યું, અને સાથે સાથે એક નાની સ્કૂલમાં ટીચિંગ પણ શરૂ કરી. રોજ કોઈને કોઈ બાળકની આંખોમાં પોતાનું બાળપણ જોતી. હું તેમની ખામોશીને ઓળખવા લાગી હતી. ક્યારેક ક્યારેક રાતના સન્નાટામાં જ્યારે બધા સૂઈ રહ્યા હોય, હું રૂમમાં એકલી બેસીને મારા વીતી ગયેલા કાલ વિશે વિચારતી. કેવી રીતે હું અહીં પહોંચી. મેં મારી દીકરીનું નામ નાયરા રાખ્યું. મારી જિંદગીનો સફર હવે પૂરો થઈ ચૂક્યો હતો. હું હવે એક ઇજ્જતથી રહેવાવાળી રાઘવની પત્ની બની ગઈ હતી, પરંતુ અંદર ક્યાંક એક ઊંડું દર્દ હતું, જ્યાં કેટલાક જખમ તાજા હતા. ક્યારેક રાત્રે જ્યારે રાઘવ મારી પાસે બેસતો, મારો હાથ પકડતો તો પૂછતો, તને ક્યારેય કંઈ યાદ આવે છે? હું કહેતી, બસ એટલું યાદ છે કે ઉપરવાળાએ મને ફરીથી જિંદગી આપી. ઇજ્જત ખરાબ થયા પછી પણ પાછી આપી દીધી, પરંતુ કેટલીક વસ્તુ માત્ર પાછી નથી અપાતી, તે સબ્રના ઊંડાણમાં દફન હોય છે. એક દિવસ નાયરા મારી પાસે આવી અને બોલી, મમ્મી,
તમે બહુ સારા છો. શું તમને ક્યારેય દુઃખ થાય છે? મેં તેને ગળે લગાવી. પછી કહ્યું, બેટા, જે દુઃખ સહી લે છે તે જ અસલમાં સુંદર હોય છે. સમયની સાથે મારા અંદરનું દુઃખ શાંત થતું જઈ રહ્યું હતું, પરંતુ ક્યારેક ક્યારેક કોઈ દરવાજાની છાપ, કોઈ ગલીનો વળાંક કે કોઈ સવાલનો અંદાજ મને પાછો લઈ જાય તે દરવાજા સુધી જ્યાંથી જિંદગીને ગમ આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ રાઘવની હાજરીએ દરેક દર્દને બાંધી દીધું, જે મારી ખામોશી વગર શબ્દોએ જ વાંચી લેતો, જે મારો રોશન દીવો હતો. જ્યારે આ જિંદગીને પાછળ વળીને જોઉં છું તો માત્ર એક જ વાત દિલમાંથી નીકળે, આભાર છે કે આ દુનિયામાં રાઘવ જેવા માણસ પણ છે. પણ કેટલાક જખમ હંમેશા મારા સિનામાં તાજા રહેશે. દોસ્તો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.